અને આટલું જ આમ આટલું છે તે ગણતરીના છે ગણાય છે 1 2 3 4 5 6 ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના બેબાદ બોલને કારણે જાણીતા છે। આપણે અત્યાર સુધી જોયું છે કે એમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે પોતાની જ સરકારની અનેક એવી પોલ ખોલી છે, પરંતુ ક્યાંક સરકારમાં તેમનું કોઈ સાંભળતું જ નથી। આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે અનેક એવા પત્ર લખવામાં આવ્યા છે, અનેક એવા વિડીયો મૂકવામાં આવ્યો છે, તેમ છતાં પણ ભરૂચના ઝઘડિયાની પરિસ્થિતિ જૈસે થે વૈસે જ છે। પરંતુ જો વાત કરવામાં આવે સાંસદ મનસુખ વસાવા વિશેની, તો ઝઘડિયામાં એક રોડનું કામ ચાલી રહ્યું હતું અને એ જ રોડના કામની અચાનક જ મનસુખ વસાવા છે તે મુલાકાત લેવા પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમના દ્વારા ભ્રષ્ટાચાર છે તે બહાર પાડવામાં આવ્યો છે। એટલું જ નહીં, ક્યાંક અધિકારીઓને પણ જોરદાર ખખડાવ્યા હતા। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવા અવારનવાર સરકારને રજૂઆત તો કરે છે, પરંતુ ક્યાંક સરકાર તેમનું સાંભળતી નથી। ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચાનું કારણ બન્યા છે। તેમનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મનસુખ વસાવા એક રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જ પોતાના પગ વડે ચેક કરી રહ્યા છે કે આ રોડનું કામ બરાબર થઈ રહ્યું છે કે કેમ। તેની સાથે તે જ સમયે અધિકારીઓને પણ જોરદાર ખખડાવ્યા હતા। જો વાત કરવામાં આવે આ વિડીયોને લઈને કે સાંસદ મનસુખ વસાવાએ રસ્તાના નિર્માણ કામમાં બેદરકારી દાખવનારા અને ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આડે હાથે લેતા નજરે પડ્યા છે। સાંસદે ઝઘડિયાના રસ્તાના નિર્માણ કાર્યની ઓચિંતી મુલાકાત લીધી હતી। તે જ દરમિયાન રોડના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો। હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રસ્તાના નિર્માણ કાર્યના ગુણવત્તાને લઈને કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો। એટલું જ નહીં, પ્રાપ્ત માહિતી મુજબ એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે ભરૂચ જિલ્લાનો આ જે રોડ છે ઝઘડિયા તાલુકાનો, તેની સાથે આજે ગામનો જે રસ્તો છે તેનું નિર્માણની કામગીરી ચાલી રહી છે અને એ જ સમયે જેટલા પણ અધિકારીઓ હતા એ લોકોનો ઉધડો લેવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ। એટલું જ નહીં, આ વાતને લઈને સાંસદ મનસુખ વસાવા પોતે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। અને આટલું જ આમ આટલું છે તે ગણતરીના છે ગણાય છે 1 2 3 4 5 6 આ જો તમે આખું સડક જ જોય ને આ શું કરશે તમે જોય ને આ શું કરશે તમે જોય ને આ જો છેક આવું છે છેક સુધી। જો વલી કોલ્યાપાડાથી વણખુટા પાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા 15 વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી। 15 વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ 2 જગ્યાએ કરવાનું હતું। તે સમય પર એ હિલ કટિંગ પણ ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાવ્યો। ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંજૂર છે 2 પાર્ટમાં। અહીંયા વલાથી ને કોલ્યાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો, એ કોલ્યાપાડાથી વણખુટા પાડા સુધીનો। આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે। અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે। આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે। પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી। કેટલાક લોકોએ છેલ્લા 3 દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાયો, બહુ સારી વાત છે, પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે। અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા, એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ। તો આ જોયા પછી આજે દેખ આપને જે બતાવ્યું એ સ્થિતિ છે। બિલકુલ પ્રથમ કક્ષાનું કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંંગ ડામર સપાટીવાળો, તો એમાં બિલકુલ મટીરિયલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના।
એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે. એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે. તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો. આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે. એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં, ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય, સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના, એ મેટલ સારા વપરાવા જોઈએ. એને જે સરકારની જે એસ્ટિમેટ છે એ પ્રકારે થવું જોઈએ. અને અહીંયા હું 2-2.5 કલાકથી હું રોકાયો છું. અહીંના ડેપ્યુટી એન્જિનિયર, એના આખી ટીમને, કોન્ટ્રાક્ટર અને અહીંના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે, આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે, તો કમસે કમ પેલો એક રોડ જે છે એ રોડ તો સારો બનવો જોઈએ. તો આ રસ્તો સારો બને એના માટે મેં વિઝિટ લીધી છે. અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય, બધા જ રસ્તાની ક્વોલિટી સારી હોવી જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહી માટે ખૂબ સારી વાતો કરે છે, તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે. ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ સાથે અમે આવ્યા છે. તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે. આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય, આજે બિલકુલ જાગૃતિ આવી છે. આ રસ્તાની નબળાઈ છે એ લોકો મને ફોનથી વાત કરતા હતા, અને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાયું નહીં. જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતાઓ શું કરે છે, આટલું નબળું કામ થાય છે, તો આ અમારા બધા જ માટે બહુ શરમજનક બાબત છે. તો કામ તો સારું થવું જોઈએ, એ જ મારી અપેક્ષા છે. કોન્ટ્રાક્ટર જોડે કોઈ વાત થઈ છે તમારી? કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે, કોન્ટ્રાક્ટરને પણ કીધું, ડીએને પણ કીધું. કેટલાક ડીએ કેટલાક મને બતાવ્યું કે આ કામ છે, આ કાર્ય છે, આ કામ છે, આવી રીતના છે, આ રીતના. પણ પછી આ બધું બતાવ્યું, પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે. તો ભૂલ થયેલી જ સુધારો. જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ, એમ ચલાવી લેવાનું નથી. હું કોન્ટ્રાક્ટર છું. વરલીથી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે. તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબશ્રીએ સૂચના આપી છે અને બતાવ્યું છે. તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે અમને કરી આપીશું. સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે. નહીં, આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રશ્ન આવ્યો છે, પણ એ બધું કાલે સવારે કરી નાખશું. અને પથ્થર બી હલકા વપરાય છે, પથ્થર પૂરતા વપરાય છે તેવા આક્ષેપ? નહીં, એ તો બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એમ આ જરાક ટ્રાફિકને લીધે સમસ્યા આવી છે. સાંસદશ્રીનો આક્ષેપ છે કે જે ફર્સ્ટ લેયર છે એમાં તમે જે પથ્થર જે નાખવાના હોય છે તે ખૂબ જ ઓછા નાખેલા છે, ગણી શકાય એવા નાખેલા છે. તો એ કેમ એવું? નહીં, ટ્રાફિકને લીધે ચોટીને જરાક ઉખડેલા છે, તો એને જે સુધારો સાહેબે બતાવેલું છે એ કાલે સવારે સુધારો થઈ જશે બધો. અને જે કામ આગળ થઈ ગયું છે આવી રીતના એના માટે શું કહેશો? એ પાછું સુધારશે? હા, એ સુધરી જશે કાલે. વિનોદ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર, વાલિયા સબ ડિવિઝન પંચાયત. આ જે રસ્તો છે એ વલ્લીથી કોલિયાપાડા અને એની આગળનો સેક્શન એ કોલિયાપાડાથી વણખુટાપાડા નો છે. એ 2 સ્ટેજમાં કામ ચાલી રહ્યું છે. આ જે રસ્તો છે એમાં રિસર્ફેસિંગ છે, અને પેલો જે રસ્તો આગળનો જે છે એ છે તો કાચાથી પાકો એટલે કે મેટલિંગના લેયર સાથેનો છે. જ્યારે આ રિસર્ફેસિંગના રસ્તામાં એક લેયર મેટલનું છે, બાકીનું 37.5 mm BSGનું લેયર છે નીચેનું, અને ઉપર 25 mm કાર્પેટ અને સિલકોટની આઇટમ છે. જે પૈકી BSGની કામગીરી હાલમાં ચાલી રહી છે. માનનીય સાંસદશ્રીએ મને ફોન દ્વારા જાણ કરી કે આ રસ્તા ઉપર હું છું અને કામગીરી નબળી ચાલી રહી છે. તો એટલે અમે આવીને એનું નિરીક્ષણ કર્યું. તો આ રસ્તાના ક્રોસ સેક્શનની અંદર અમુક જગ્યાએ સેન્સર પેવર ચાલતું હોવાથી જે જગ્યાએ તમારે જે જગ્યા ઉપર સેક્શનમાં ટેકરો હોય ત્યાં પેવર છોલાયેલ છે, જે ખરેખર જોડે જોડે કરી લેવું જોઈએ એજન્સીએ, પણ એ કરેલ નથી. તો એમને સૂચના આપેલ છે અમે કે એ તાત્કાલિક એનું રિપેરિંગ કરી નાખે. અને માનનીય સાંસદશ્રીએ અમારું જે આ બાબતે ધ્યાન દોર્યું, તો અમે આ તકે એમનો પણ એક જાગૃત સાંસદ તરીકે અમે એમનો આભાર માનીએ છીએ. કામ જાતે નિરીક્ષણ કર્યું, તમને કેવું લાગ્યું? કામ નિરીક્ષણ કરતાં કામની આમ મટીરિયલ
તો સારું જ છે, પણ જે પેવર સેન્સર પેવર છે એને કારણે અમુક જગ્યાએ પેવર ઘસાઈ ગયેલ છે અને એ એકચ્યુઅલી સાવલથી એમણે ભરી લેવું જોઈતું હતું, પણ એ ભર્યું નથી, એટલે એ લોકો રિપેર કરી લેશે. અને હજુ આ ફર્સ્ટ લેયર છે, આના પછી બીજા પણ 2 લેયર આવશે, એમાં કમ્પ્લીટ થઈ જશે કામ. એટલે જે પ્રમાણે અત્યારે હાલ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચાનું કારણ બન્યા છે, તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે હવે સાંસદ દ્વારા ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે, એ રજૂઆત અથવા તો પછી અધિકારીઓને જે રીતે ખખડાવવામાં આવ્યા છે એ રીતે કોઈ કામગીરી થશે કે કેમ તે પણ જોવાનું રહેશે, કારણ કે અવારનવાર સાંસદ મનસુખ વસાવા રજૂઆત કરે છે, તેમ છતાં સરકાર તેમનું સાંભળતી નથી. પરંતુ હવે જે પ્રમાણે અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે એ પ્રમાણે હવે ઝઘડિયાના રોડ રસ્તાનું કામ થશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.